समाना संत चकोर करहि जहि पाना। सिया राम जय जय राम राम सिया राम जय जय राम। तो આપણે બધાય સવારે વેલા ઉઠીએ, માતા પિતાને પ્રણામ કરીએ, માના આશીર્વાદ લેવાથી પૃથ્વીનું રાજ્ય મળે છે, પિતાના આશીર્વાદ મેળવવાથી સ્વર્ગનું રાજ્ય મળે છે, ગુરુ અને ભગવાનના આશીર્વાદ મેળવવાથી ત્રણેય લોકની પ્રાપ્તિ થાય છે। એટલે નિત્ય ગુરુદ્વારે આવો અને માતા પિતાને નિત્ય પ્રણામ કરો। જે વ્યક્તિ માતા પિતાને આદર રાખે છે, ગુરુનો આદર રાખે છે, એને કોઈ દિવસ જીવનમાં વિપત્તિ નથી આવતી। જે જીવ હંમેશા સુખ જોઈએ, શાંતિ જોઈએ, તો આપણા ભારતીય સંસ્કૃતિનું ધર્મનું રક્ષણ કરો। ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ આપણું રક્ષણ કરશે। એટલે આપણે દરેકને દર પૂનમે ભરવાનો આપણે નિયમ લેવાનો। પૂનમ ભરવાથી આપણા જીવનમાં દરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે। ભગવાન પણ જો તમને મળવા લાભવા હોય, ક્યારેક જો તમે આવું ગીત ગાયું હોય, સુંદરકાંડનું ગીત ગાયું હોય, ગોપી ગીત ગાયું હોય, ભાગવતનું ગીત ગાયું હોય, રામાયણનું ગીત ગાયું હોય, તો અંતમાં તમને મારો વાલો હાથ પકડીને કે હાલ તમારા હકીકતે તારો હાથ પકડી અને પછી એમ નહીં માતું મારો નહીં ખાવી પડે અને મારો વાલો પોતાના પાર્ષદોને મોકલી પુષ્પક મહલમાં બેસાડી અને ચારે બાજુ જેમ આજે સુંદરકાંડમાં તમે જ્યારે પૂર્ણ વરસાવ્યા હતા અને આખું ઠાર પદ્મદળ કટક જ્યાં તૈયાર થઈ અને સમુદ્રના કિનારે આવ્યું અને જ્યારે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, એ અમે તમારા ઉપર પુષ્પવૃષ્ટિ કરી કે તમને ધન્ય છે આવું પુષ્પક વિમાન આવે અને આપણા બધાને પોતાના ધામમાં ભગવાન લઈ જાય। એ સુંદરકાંડનું માધ્યમ છે અને હનુમાનજી મહારાજ 100 યોજનો સમુદ્ર પાર કરી અને માં ભક્તિ દેવીને મળવા જાય છે। ભક્તિને મળવા માટે આ ગ્રહ કાર્ય નાના જંજાલને થોડું મુક્ત કરવાનું, આ છોડી નહીં દો, ભલે સંસારમાં રહી અને ભક્તિ કરો। બધા વિરક્ત થઈ જાય। જો 3 આશ્રમ છે ને, એ બેઠા બેઠા જમે છે। ગ્રસ્ત આશ્રમમાં ખાલી કમાય છે। પેલો તો બ્રહ્મચારી, જે નાનું બાળક હોય એ આખા વિશ્વનું જેટલા બાળકો છે એ બધાનું ભરણ પોષણ કોણ કરે? માતા પિતા। અને પછી એ છોકરો વાનપ્રસ્થ જાય, સંન્યાસ ધારણ કરે, તો બીજો આશ્રમ થયો। અને ત્રીજો આશ્રમ જે વિરક્ત થઈ અને સંન્યાસ ધારણ કરે, ગ્રસ્તાશ્રમ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી, આ 4 આશ્રમ છે। ચારે આશ્રમમાંથી ગ્રસ્ત આશ્રમ કમાય, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી, આ બધા ભજન કરે અને તમને આશીર્વાદ આપે। એટલે આપણા ધનનો 4 ભાગ કરવાનો। પહેલો ભાગ ગાય, કૂતરા, અતિથિ દેવો ભવ અને જે કાંઈ આપણે ધર્મ કર્મ કરતા એના માટે વાપરવાનો। બીજો ભાગ જે તમારે ધર્મ વર્ષમાં યાત્રા કરતા હોઈએ, પિતૃઓ માટે કંઈ કરતા હોઈએ તો એ બીજો ભાગ કાઢવાનો। અને ત્રીજો ભાગ તમારે મોટા મોટા યજ્ઞ કરવા, આવી સુંદરકાંડના પાઠ રાખવા, ઘરે હનુમાનજી મહારાજને બોલાવવા અને એવો સુંદર ચકાચક થાળ ધરાવો ભગવાનને। જો આપણે લાડુ ધરાવે દાદા, લાડાને મોદકમ પ્રિય, અને અત્યારે મળી દો પહેલા કરતા આપને ખબર છે ને, અને આજે હોળી આજે 12 વાગે પૂરી થશે પૂનમ, બરોબર? એટલે એની પહેલા અમે આ હોલિકા એટલે રાક્ષસી કહેવાય, રાક્ષસને જમાડવા પડે। એટલે એને તમે જો ત્યારે આ તમારા ભુવા પાવળિયા કંઈ કરે ને, તો આવું હોય કે નહીં, પણ આપણે તમને કહી દઉં, ત્યારે મળી લો તૈયાર કરવામાં આવે અને સંસારનો મુખ્ય આવે, પિતૃઓનો મુખ્ય આવે। તો આ જે આપણી પરંપરા છે એના માટે આજે આપણે ભગવાન હનુમાનજી મહારાજને 11મા રુદ્ર અવતાર એટલે બ્રાહ્મણ અને હનુમાનજી મહારાજને મોદકમ બહુ લાડુ વાલા હોય, એટલે સાદા ઘીના સરસ અને પ્રસાદો અમૃતા ભવાંતે
એ પ્રસાદ ભગવાનનો ધરાવેલો આપણે ખાઈએ ને તો આપણાને ઉર્જા વધે, શક્તિ વધે, ધન વધે, પરિવાર વધે, કુટુંબમાં લહેર થાય, હંમેશા આનંદ થાય. એટલે આપણે બધાને ખૂબ આ અદલપુરા ખંભાવાળાએ અમને ખૂબ આનંદ આપ્યો છે. હવે હું શું કહું, મને બંધન થવાતું નથી. બોલ્યા જ કરું. આપની બધાની ખૂબ પ્રશંસા કર્યા જ કરું. આ મારું મન થાકતું નથી, પણ શું કરીએ, આપણે બધા સમયને આધીન હોઈએ છીએ. સમયને ભગવાન પણ સમય પ્રમાણે વર્તે છે. અને આજે આપણે બધાને જે આપણા પહેલા આપણે મંડળનું સન્માન કરશું અને પછી અમારા જે આના હંમેશા સેવા કરે છે અને પછી આપણે જે દર પૂનમે સેવા આપે છે એ બધાએ લાડીલો ભક્તોને આપણે સન્માનિત કરશું અને અમારા રામજીના આશીર્વાદ અપાવશું. બહુ ન કહેતા, ઓછામાં બધું સમજી લેજો માતાઓ. તમે અમારા છો અને તમે હંમેશા મારા રામના રહેજો, રામની સાથે તમે જોડાતા રહેજો. અને આજે મને કોઈ હકીકત ને બોલતા મુझे बहुत પ્રસન્નતા हुई અને હું આ એક વર્ષથી એમને કીધું હતું કે આવો બાલાઓ અમારે ખાચો ધામ. આહા, બહુ તમને આનંદ આવશે. મારો વાલો કેવો રૂપાળો લાગે છે. અને મારા રઘુનાથજી તો એટલા દયામય છે, કરુણામય છે કે આપણું બધાનું સહેજ કરી કલ્યાણ કરે છે. એટલે અમારા સંતો, મારા ગુરુદેવ કહેતા કે સર્વ ભવંતુ સુખીના, સર્વ સંતુ નિરામય, સર્વ ભદ્રાણી પશ્યાંતિ, મા કચિત દુઃખ ભાગ ભવેદ. હવે અમારે મિલનભાઈ જે હંમેશા યોગ મંડળને 25 છોકરાઓને સાધના કરાવતા અને દર ગુરુવારે સાધના કરાવે, દર ગુરુવારે પણ અહીં સાધના કરે છે રાત્રે, એવા મિલનભાઈને આપણે તો મિલનભાઈને આપણે કહીએ કે આપ જરા બધાને નામનો વાલી કહી દો અને બધાએ જેનું નામ આવે એ પોતપોતાને ઊભા થઈ અને આપણે સન્માન સ્વીકાર કરશું. અને આપણે પહેલા સુંદરપુરા મંડળ લઈશું જેમાં આ જે ભક્તો છે એમાં ભાઈ મહેરબાની કરજો, 4-5 નામ લીધા છે પણ તમારે બધાને ઊભો થવાનું. જો વાલાઓ ખાસ કરી બધાએ. હા, અને લાભુબેન આ બાજુ આગળ આવતા રહે. જય શ્રી રામ. મિલનભાઈ જય શ્રી રામ. હીરા દાદાને જોરદાર તાળીઓથી વધાવશો. આપણે કોઈને પણ આપણને બોલવું હોય માતાઓમાંથી પણ એ ભાઈ મારે તો શું છે, મને આ બધો વિષય ઓછો છે આવો બધો, એટલે આપ જરા કોઈને પણ બે શબ્દ મારા માટે, ભગવાન માટે, તમારા માટે તમને કાંઈ ઉદ્બોધિત થઈ જાય કે મારે આવા રામજી મંદિરની સામે મારે કાંઈ બોલવું છે તો મને બહુ પ્રસન્નતા થશે. એક સાધુના નાતે જય રામજી. જય સીતારામ. આપણા સંત બેઠા છે એની આજ્ઞા લઈને હું મારા બે શબ્દો કહીશ. આમ તો એમની આજ્ઞા ના હોય ત્યાંથી આપણાથી બોલાય નહીં. અમારે ગુરુદ્વારો સુંદરપુરા છે, બાપુ આજ્ઞા કરે પછી જ અમે આગળ વધીએ. પણ આજે છતાં શું કહેવાય કે મારાથી કહેવાય ગયો કે બાપુએ અમારા મંડળ માટે એને એટલો આનંદ છે, એને આમંત્રણ આપ્યું છતાં એને આમંત્રણ એટલે અમને આમંત્રણ સ્વીકાર્યું એને કેટલો આનંદ હશે. અમને અહીંયા 300 કિલોમીટર આવવા માટે લગભગ 12 મહિના ઉપર થઈ ગયા, પણ ફરીની ઈચ્છા એવી હતી કે જ્યારે આ હોળીનો દિવસ ખૂબ સારામાં સારું પૂનમ ત્યારે આવ્યા ને અમારું મંડળ જે વખતે આપણે હિન્દુ સંસ્કૃતિમાં એક માન્યતા એવી હતી કે હનુમાન દાદા આગળ બહેનો હાથ જોડીને પગે ના લાગે, પણ અમારા ગુરુએ અમને એમ કહ્યું અમારા મહિલા મંડળને કે ના, એ ખોટું છે. તમારામાં અને ભાઈઓમાં બધો સરખો જ જીવ છે, એનામાં આત્મા સરખો છે. એટલે અમારા કેશવદાસ બાપુએ અમારા લગભગ મને એમ લાગે છે 25 વર્ષ પહેલા જ્યારે આપણે હિન્દુમાં એવી માન્યતા હતી કે બેનો પાછળ રાખીને ભગવાનને હનુમાન દાદાના દર્શન કરતા હતા. અહીંયા ખબર નથી પણ અમારે એ સાઈડ એવું હતું. પણ અમારા કેશવદાસ બાપુએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારું મંડળ ધીમે ધીમે શીખી ગયું. આજે અમારા મંડળ વતી કેટલાય અમારા મંડળ એવા થઈ ગયા છે કે અમે એમને શીખડાયા છે સુંદરકાંડના પાઠ. ને આ બાપુએ અમને જે સુંદરપુરા અયોધ્યા બાપુના આશીર્વાદ કયા, જ્યાં અમારા કાને અમે આ બધા એનો આવી છે, અમે ભાઈઓ જે બધા ખેડૂત પુત્રો છીએ ને અમારા કાને જમીનમાં તે વખતે પાણી નહોતું
પણ અમે આશ્રમમાં જઈને સેવા કરી એ બાપુના આશીર્વાદ મળ્યા. એમાં અમારા કને લગભગ બધા કને 24 કલાકનું પાણી રહી ગયું. એ અમે સાક્ષી કહીએ છીએ. બાપુ કહે છે એકદમ 100% સોનાની વાત. એટલે ને અમારી આ બહેનો સુંદરપુરાથી અમે લગભગ 15-20 કિલોમીટરના એરિયામાંથી બધા અહીંયા છે. એક અદલપુરા નથી, આમાં બીજાય છે. એટલે અમે એકલા અદલપુરા વાળા જસ નથી કાપવાનો, બીજે બહેનો છે. એટલે એ બધાનો સહકાર લઈને સુંદરપુરાથી એક હાથ પડે ફોન આવે કે અહીંયા કને આજે સેવા દેવાની છે, તો બહેનો કોઈને પૂછ્યા વગર ત્યાં 10 થી 12 બહેનો જતી રહે. ને અમારું સુંદરપુરા આમાં તો ઘણાય જોયો છે આશ્રમ, તો બહુ વિશાળ છે. એને રાખ રખાવ સુંદર સ્વચ્છ રાખવો તો કેટલી સેવા દેવી પડે. તો તરત જ અમારા ભક્તો બહેનો બધી આવી જાય છે. અને અત્યારે જે અમારા 12મીના નીકળી ગયા અને અહીંયા કને આજે અમને મોકો મળ્યો ને આપ સર્વ જોડે આપણે ગુરુભાઈઓના નાતે આ એક નવો સંબંધ થયો આપણો. એટલે હવે એકબીજાને ફરી તમે સુંદરપુરા આવો તો એમને મળજો, અમે ફરી અહીંયા આવશું તો એમને મળશું. મને લાગે છે કે હું અહીંયા 25 વર્ષ પહેલા આવ્યો હતો. બાપુ અહીંયા કાયમ મારો ઉલ્લેખ કરે છે કે તે દિવસે અહીંયા ખંડેર જેવું હતું ને અમે આયા ત્યારે સત્ય હકીકત છે. હું ને ગોરધનભાઈ કરીને આવે છે, અહીંયાના ખાસ ભગત છે, અમારા સુંદરપુરાના છે. અહીંયા અમે નળિયાવાળા રૂમમાં હોતા હતા, અમારા ઉપર ઉંદર દોડતા હતા. એટલે તુલસીદાસ બાપુએ આ કનક ભવન કર્યું. કનક ભવન શું છે એ આપણે ખબર છે? રામ પરિવાર, રામ ભગવાન હતા, એને ગાદી દીધી, રાજ્યનું કનક ભવન કહેવાય છે. ભૂલતો ના હું તો બાપુ સાચું છે ને? આ કનક ભવન જેવું કરી દીધું છે. એટલે હવે હું બહુ ટાઈમ નથી લેતો, મને બોલવાનો ટાઈમ મળ્યો અહીંયા આપ્યો ને આ સર્વે જોડે ઓળખાણ થશે હવે એ બદલ હું તુલસીદાસ બાપુના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિનંતી કરું. જોરદાર હીરા દાદાને તાળીઓથી વધાવશું. ક્યાં વાત છે, બહુ બઢિયા. એટલું સારું બોલો છો અમને ખબર નથી, તો હું પહેલા તમને મારી પાસે એક વસ્તુ રહી ગઈ, આ માઈક વાળા ભાઈ અમને મદદ કરી એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર. કારણ કે કાલે હતું માઈક બહુ સેટિંગ નહોતું થયું, પણ આજે આવીને કરી દીધું. બહુ સારું. જયરામજી કી આપણે વધારે સમય નહીં લેતા પ્રાગ સાહેબ ડોક્ટરને આપણે કહીશું કે આપ જરા 2 શબ્દ કહો. અને અમારે પ્રકાશભાઈ આવ્યા છે, એમના જન્મપતિ છે, એ પણ આપણે આ બાજુ ખુરશી આપી દે ડોક્ટર. આ ખુરશી આપી દે. હા, આ રીતે આપણે બધાએ થોડો લાભ લેશું. 2 મિનિટ. હા તો મિલનભાઈ આપ નામાવલી આપણે જેના જેના નામ બોલો ને એ ઉપર આવતા લાભે નામાવલી આવી ગઈ છે. આપણે પહેલા સુંદરપુરાનું નામ લેશું. બધા સુંદરપુરાના એમાં લખેલા છે, જોજો. સુંદરપુરા મંડળ છેલ્લે છે. શ્રી ભૈલાલભાઈ બાપા ઈડરવાડા, શ્રી સના બાપા પાંડેરાવાળા, સના દાદા, શ્રી હરિભાઈ મોડાસાવાળા, શ્રી હરિભાઈ, શ્રી ઈશ્વરભાઈ હરિપુરાવાળા, શ્રી ઈશ્વરભાઈ, શ્રી નવીનભાઈ અદલપુરવાળા, શ્રી નવીનભાઈ અદલપુરવાળા. જોરદાર માનીને બોલવું જોડાડો. શ્રી રાજુભાઈ અદલપુરવાળા, મંજીરાના માણીકા શ્રી રાજુભાઈ અદલપુરવાળા, શ્રી નવીનભાઈ અદલપુરવાળા, બે નવીનભાઈ, શ્રી નવનીતભાઈ અદલપુરવાળા, શ્રી કિરીટભાઈ અદલપુરવાળા,
તાળીઓ ચાલુ રાખજો. આપણને જે સુંદરકાંડનું મસ્ત ગાયન સંભળાવ્યા છે એ બાદ શ્રી ઉષા ચંદુ દાદા સોરી ચંદુ દાદાનું નામ રહી ગયું ચંદુ દાદા હવે કોઈ ભાઈઓ બાકી રહ્યા છે પણ અમારા કદાચ મિસ્ટેક કે નામ નો લખાણું એવા કોઈનો રહી ગયો તો ઊભા થઈ જજો. હા સ્વેચ્છાએ હા કેમ કે આ તો પ્રસાદ કહેવાય આપણે સુંદરપુરા વાળા ભાઈઓ આવી ગયા. સુંદરપુરા વાળા લીડર વાળા આવી જાઓ આવી જાવ બેટા. હા શાબાશ. આપણે બીજું કોઈ ચાલો ડાયરેક્ટ હવે કોઈ બાકી ભાઈઓમાંથી બહેનોમાં ઉષાબેન નીતાબેન અદલપુર વાળા નીતાબેન શ્રી કોકિલાબેન અદલપુર વાળા ઉર્મિલાબેન તુલસીબેન હર્ષાબેન હા બધા બહેનો ઉભા થઈ જાય જેટલા સુંદરપુરાથી બહેનો આવ્યા છે એ બધા બધા બહેનો ઉભા થઈ જાય સુંદરપુરાથી જે આવેલા હોય વાહ એક સાઈડ થી આવો એક સાઈડ થી આવજો. ચાલો વાર ફરતી વાળા બધા બહેનો જે બાકી હોય આવી જાય ઈશ્વરભાઈનો જોરદાર તાળીઓથી વધાવશે આપણે. વિજેતાએ પૈસા નથી લીધા અને ડ્રાઈવરના ભક્તિ ગાડી ઘરની લઈ ઘરનું ડીઝલ ભરી અને આવ્યા છે. એનો છોકરો જિંગલ એને પણ 1 મહિના સુધી અમારે ત્યાં સંતોની સેવા કરી અને ઉષાબેને પણ ખૂબ સેવા કરી અને આ જે સંગીતવાળા ભાઈઓને પણ જોરદાર આપણે ફરીથી તાળીઓથી વધાવશું. જે કે આને આપણે બધા સાથે આવ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા જે 10 પૂનમ ઉજવાઈ રહી છે એના દાતાનું નામ બોલવામાં આવે છે તો શ્રી સોની હેમરાજભાઈ પરસોત્તમભાઈ ગુટલા તથા સોની ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ ગુટલા પાલડીવાળા હાલ સુરત તેઓને વિનંતી કે શ્રી વિઠ્ઠલભાઈ અરજીભાઈ બોરડા શ્રી પછી છે સોની મુક્તાબેન મગનભાઈ ભીંડી અશરફ જનકભાઈ ભીંડી તળાજાવાળા શ્રી લાભુબેન ધીરજલાલ રાઠોડ લાભુબેન રમેશભાઈ લખાણી મોખરકાવાળા ત્યારબાદ છે શ્રી અંશાબેન અર્જનભાઈ ગોયાની અસ્તક રિતેશભાઈ ખીજડીયાવાળા બેન દેવરાજભાઈ બાથાણી અસ્તક પંકજભાઈ બાથાણી ખીજડીયાવાળા ત્યારબાદ છે નરસિંહભાઈ લાલજીભાઈ તથા વીરજીભાઈ પ્રેમજીભાઈ બાથાણી અસ્તક ભરતભાઈ હોય તો
જોરદાર તાળીઓથી વધાવો. એ બધાને આવશે હમણાં આવશે સેવકોમાં આવશે. આપણા પૂરા થઈ ગયા. ત્યારબાદ છે જીવરાજભાઈ ઓતાભાઈ અણુદણ, હસ્તક મહેશભાઈ સેન્ચરિયાવાળા, વિઘ્નેશભાઈ સેન્ચરિયાવાળા. ચાલો પ્રકાશભાઈ અમદાવાદ બધા બહેનો તૈયાર કરીને અહીંયા મોકલે છે. જલ્દી જલ્દી ફટાફટ. ત્યારબાદ છે નરોત્તમભાઈ એમની સેવા આપે જોરદાર ભૂલબેનને તાળીઓથી વધાવો આપણે. આમંત્રિત કરીએ કે જે તે સેવકો છે લાઈન પર આવી જાય બધા. આ પ્રકાશભાઈને જોરદાર તાળીઓથી વધાવો. ડુંગરે છે. ત્યારબાદ છે અશ્વિનભાઈ માળી. ત્યારબાદ અશ્વિનભાઈ માળી હાજર હોય તો આવી જાય. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ ધાર્મિકભાઈ માળી આવે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ કિશોરભાઈ મકવાણા. ત્યારબાદ ડોક્ટર પરાગભાઈ જોશી આવી જાય. ત્યારબાદ શ્રી વિઠ્ઠલભાઈ ગોળા મારુતિ મેડિકલ વાળા આવી જાય. ત્યારબાદ શ્રી અમિતભાઈ વાજા નંદન મેડિકલ વાળા આવી જાય. ત્યારબાદ શ્રી ગોપીભાઈ અશોકભાઈ સોની આવી જાય. એના મંદિરોના સેવકો છે બધા ક્ષેત્રના અલગ અલગ સેવકો છે. એ કોઈ બિઝનેસ. ત્યારબાદ શ્રી લાલાભાઈ તુલસી લેબોરેટરી આવી જાય. આ બધા સેવકો છે એ પડતા પાછળના સેવકો. ત્યારબાદ છે દ્રષ્ટિ વિપુલભાઈ. ત્યારબાદ શ્રી ભરતભાઈ રાઠોડ આવી જાય. ભરતભાઈ રાઠોડ. ત્યારબાદ ગોવર્ધનભાઈ ઠાકોર આવી જાય. ત્યારબાદ ગોવર્ધનભાઈ ઠાકોર આવી જાય. ત્યારબાદ શ્રી ડોશીભાઈ પાસપરાવાળા આવી જાય. ત્યારબાદ વલ્લભભાઈ બહારપરાવાળા આવી જાય. ત્યારબાદ શ્રી રમેશભાઈ બડિયાવાળા આવી જાય. ત્યારબાદ શ્રી રમેશભાઈ પાસપરાવાળા આવી જાય. ત્યારબાદ વિમલભાઈ પ્રવીણભાઈ આવી જાય. ત્યારબાદ શ્રી કાનાભાઈ ભીખાભાઈ આવી જાય. ત્યારબાદ રુદ્રભાઈ રાજુભાઈ આવી જાય. ત્યારબાદ ડોક્ટર રવિભાઈ ભીખાભાઈ આવી જાય. ત્યારબાદ હરિભાઈ આવી જાય. ત્યારબાદ આપણને કાલે સત્સંગ મસ્ત કરાવ્યો એવા થઈ. ત્યારબાદ હાર્દિકભાઈ રામજીભાઈ મોકલવાળા આવી જાય. જયજીભાઈ હાજર ન હોય તો અશોકભાઈ આવી જાય. પ્રતિકભાઈ આવી જાય.
શ્રી અજયભાઈ સરદારનગર આવી જાય. ત્યારબાદ શ્રી અરવિંદભાઈ ગોયાણી ખીચડીયાવા આવી જાય. ત્યારબાદ રમેશભાઈ ગોયાણી ખીચડીયાવાળા આવી જાય. ત્યારબાદ જીતુભાઈ ગોયાણી ખીચડીયાવાળા આવી જાય. ત્યારબાદ દેવાભાઈ રતનપુરવાળા. ત્યારબાદ શ્રી ઉપેન્દ્રભાઈ સરદારનગર આવી જાય. ત્યારબાદ જીતુભાઈ આવી જાય. જીતુભાઈ હું ઉપર થાય બાપુના આશીર્વાદ લેવા. સાધુ મહત્વના સન્માન કરી રહ્યા છે. જોરદાર સાથે તાળી. આ તમામ સાધુ સંતો દર પૂર્વમાં અહીંયા આશીર્વાદ આપવા અહીંયા આવતા હોય છે. જે આ છોકરાઓને અમે પડતાથી સન્માન કર્યું છે બધા એ લાભુબેનના તરફથી જોરદાર અમને તાળીઓથી વધારવામાં આવે. અને
અને જોરદાર ફરીથી એને એક હાર પહેરાવજો એક બેન જાય એટલે આવું નવું કામ કરતા રહે બેન. હા શું કેવું છે એને મેં કહ્યું મેં મારે આવું કરવું છે આ બધા ઉભા રહેજો બધા ઉભા રહો. જય શ્રી રામ.
हो गया ठीक है बोलो श्री रामचंद्र भगवान की जय। रामो राजमणि सदा विजयते रामं रमते रामेण विहङ्गनि सातर्जमो रामाय तस्मै नमः रामानास्ति प्राणं वर्धराम रामस्य दासोऽस्म्यहं रामे नितले सदा भवतु मे भोः रामं सियावर रामचंद्र भगवान की सियावर रामचंद्र भगवान की राजा रामचंद्र भगवान की मंडल की कंपनी सर्व भवन्तु सुखिनः सर्व रामया सर्व भद्राणि पश्यन्तु जय सिया राम। बोलो तुलसीदास महाराज की जय। आदित्य धाम की બધા બહેનોને અમે બીજી ફેરી ભાઈ રાહ જોઈશું. વહેલા વહેલા આવજો બધા બહેનો ભાઈઓ. બહુ મજા આવી.